નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 2 આહારના ઘટકો ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. ભાગ 2 વિશે અભ્યાસ કરતા પહેલા આપણે ભાગ 1 ને થોડોક યાદ કરી લઈએ કે ભાગ 1 માં આપણે જોયું કે વિવિધ પોષક દ્રવ્યો જેમ કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષાર. એ ઉપરાંત આપણે જોયું સ્ટાર્ચનું પરીક્ષણ કઈ રીતે કરી શકાય, પ્રોટીનનું પરીક્ષણ કઈ રીતે કરી શકાય અને ચરબીનું પરીક્ષણ કઈ રીતે કરી શકાય. એ ઉપરાંત આપણે જોયું કે કાર્બોદિત આપણને ક્યાંથી મળે છે, એટલે કે કાર્બોદિતના સ્ત્રોત ક્યાં ક્યાં છે, આપણા શરીરમાં કાર્બોદિત શું કાર્ય કરે છે, ચરબીના સ્ત્રોત ક્યાં ક્યાં છે, ચરબી આપણા શરીરમાં શું કાર્ય કરે છે. એમાં આપણે જોયું કે કાર્બોદિતમાંથી આપણને શક્તિ મળે છે અને ચરબીમાંથી પણ આપણને શક્તિ મળે છે. બંનેમાંથી આપણને શક્તિ મળે છે, પરંતુ કાર્બોદિત કરતાં આપણને ચરબીમાંથી વધારે પ્રમાણમાં શક્તિ મળે છે. એ ઉપરાંત બીજા આપણે ચરબીના કાર્યો જોયા કે વધારાની ચરબી છે એ આપણા ચામડી નીચે જમા થાય છે અને વિષમ પરિસ્થિતિમાં શરીર તેનો ઉપયોગ કરે છે અને ચરબી આપણને ઠંડી સામે રક્ષણ પણ આપે છે. હવે આપણે આગળ જોઈએ પ્રોટીન. એમાં પ્રોટીનના સ્ત્રોત એટલે કે પ્રોટીન આપણને ક્યાંથી મળે છે. એમાં આપણે જોઈએ તો મુખ્યત્વે પ્રોટીન છે એ આપણે કઠોળમાંથી એટલે કે મગ, ચણા, વાલ, વટાણા વગેરેમાંથી આપણને મોટા પ્રમાણમાં પ્રોટીન મળે છે. જેમ કે આપણે જોઈએ મગ, ચણા, વાલ, વટાણા. આ ઉપરાંત આપણને માંસ, માછલી, ઈંડા, દૂધની બનાવટો વગેરેમાંથી પણ આપણને પ્રોટીન મળે છે. માંસ, માછલી, દૂધ, ઈંડા, પનીર. હવે આપણે જોઈએ તો કે ઉપર આપેલા જે વસ્તુ છે તે વનસ્પતિ પેદાશ છે અને નીચે છે તે પ્રાણી પેદાશ છે. એટલે કે આપણને વનસ્પતિ પેદાશ અને પ્રાણી પેદાશ બંનેમાંથી આપણને પ્રોટીન મળી રહે છે. હવે તમને પ્રશ્ન થાય કે ચરબીના સ્ત્રોતમાંથી પણ આપણને માંસ, માછલી, દૂધ, ઈંડા વગેરે હતું, પરંતુ આપણે જે ખાદ્ય સામગ્રી લઈએ છીએ તેમાં એક કરતા વધારે પણ પોષક દ્રવ્યો આવેલા હોય છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે આ માંસ, માછલી, દૂધ, ઈંડા, પનીર વગેરેમાંથી આપણને ચરબી પણ મળે છે અને પ્રોટીન પણ મળે છે. હવે આપણે આગળ જોઈએ પ્રોટીનની અગત્ય કે આપણા શરીરમાં પ્રોટીન શું કાર્ય કરે છે. એમાં પહેલું કાર્ય આપણે જોઈએ તો કે પ્રોટીન શરીરની વૃદ્ધિ કરે. એટલે કે આપણી ઉંમરની સાથે સાથે આપણી ઊંચાઈમાં પણ વધારો થાય છે અને આપણા શરીરના કદમાં પણ વધારો થાય છે. તો આ વધારો કરવાનું કાર્ય એટલે કે આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે પ્રોટીન જરૂરી છે. અને વિકાસ દરમિયાન આપણા શરીરમાં નવી માંસપેશીઓનું સર્જન, નવા કોષો સર્જન કરવાનું કામ પણ પ્રોટીન કરે છે. બીજું કાર્ય છે રોગો સામે રક્ષણ. પ્રોટીન આપણને રોગો સામે રક્ષણ પણ આપે છે. ત્રીજું છે જૈવિક ક્રિયાઓનું નિયમન. એટલે કે આપણા શરીરમાં જે ક્રિયાઓ થાય છે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય. જેવી કે
ખોરાકના પાચનની ને ક્રિયા, તો એ બધી જૈવિક ક્રિયાઓનું નિયમન છે એ પ્રોટીન દ્વારા થાય છે. પછી ચોથું છે રુધિરના ઘટકોનું નિર્માણ. ચોથું કાર્ય છે રુધિરના ઘટકોનું નિર્માણ. એટલે કે રુધિર એટલે કે લોહી અથવા તો રક્ત પણ કહી શકાય. એટલે કે આપણા શરીરમાં જે લોહી હોય છે તેમાં તેના ઘટકો એટલે કે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ, તેનું નિર્માણ એટલે કે તેને બનાવવામાં પ્રોટીન એક અગત્યનો ભાગ ભજવે છે. અને પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રોટીનની અગત્ય જણાવો. તેમાં 4 પોઈન્ટ લખી નાખવાના કે પ્રોટીન છે એ આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ કરે છે, અને વૃદ્ધિ અને વિકાસ દરમિયાન આપણા શરીરમાં નવી માંસપેશીઓનું સર્જન કરે છે. બીજું કે પ્રોટીન રોગો સામે રક્ષણ આપે છે. ત્રીજું, જૈવિક ક્રિયાઓના નિયમન માટે પ્રોટીન જરૂરી છે. ચોથું કે રુધિરના ઘટકોનું નિર્માણ માટે પ્રોટીન જરૂરી છે. વૈજ્ઞાનિક કારણ પણ પૂછાઈ શકે કે નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો એની પાછળનું કારણ છે કે પ્રોટીન છે એ આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ કરે છે, રુધિરના ઘટકોનું નિર્માણ પણ કરે છે. એટલા માટે નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. હવે આપણે આગળ જોઈએ તો કે વિટામિન. વિટામિન છે એ ઘણા બધા પ્રકારના હોય છે, જેમ કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. હવે આપણે આમાં જોઈએ તો કે વિટામિન બી અને વિટામિન સી, આ બે જે વિટામિન છે એ વિટામિનને જલદ્રાવ્ય વિટામિન કહેવાય છે. જલદ્રાવ્ય, જલ એટલે કે પાણી અને દ્રાવ્ય એટલે કે ઓગળવું. એટલે કે આ બે જે વિટામિન છે એ પાણીમાં ઓગળી જાય છે, એટલા માટે તેને જલદ્રાવ્ય વિટામિન કહે છે. પછી વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે, આ જે 4 વિટામિન છે તેને ચરબી દ્રાવ્ય વિટામિન કહેવાય છે. એટલે એ માટે કે આ જે વિટામિન 4 છે, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે, એ ચરબીમાં ઓગળતા હોવાથી તેને ચરબી દ્રાવ્ય વિટામિન કહે છે. હવે આપણે આ પાઠમાં કુલ 4 વિટામિનનો અભ્યાસ કરવાનો છે. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડી. કે આ 4 વિટામિન આપણને કયા પદાર્થોમાંથી મળે છે અને વિટામિન આપણા શરીરમાં શું કાર્ય કરે છે, કે જો વિટામિન એ ન હોય તો આપણા શરીરમાં શું થાય, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે અત્યારે આપણે આ જોયું કે પ્રોટીન, તો પ્રોટીનના સ્ત્રોત, પ્રોટીનની અગત્ય આપણે જોઈ, અને વિટામિન કે જલદ્રાવ્ય વિટામિન કોને કહેવાય અને ચરબી દ્રાવ્ય વિટામિન કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો કે વિટામિન છે એ ઘણા બધા પ્રકારના છે. તો એમાં આપણે જોઈએ કે વિટામિન એ છે તો એ આપણને ક્યાંથી મળે છે, એટલે કે વિટામિન એના સ્ત્રોત ક્યાં ક્યાં છે. પછી કે વિટામિન એ છે તો એની ઉણપથી, એટલે કે વિટામિન એ આપણા શરીરને ન મળે તો કયા પ્રકારનો રોગ થાય છે એ આપણે જોઈએ. વિટામિન એ છે એ આપણને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ તો ગાજર, પાલક, કોબીજ,
વગેરે. કે ગાજર, પાલક, કોબીજ એટલે કે લીલા પાંદડાવાળા જે શાકભાજી છે એમાંથી આપણને વિટામિન એ મળી રહે છે. હવે વિટામિન એ છે એ આપણી આંખ અને ત્વચાની તંદુરસ્તી માટે જરૂરી છે. હવે જો વિટામિન એ આપણા શરીરને ન મળે તો આપણને રતાંધણાપણું થાય છે. રતાંધણાપણું એટલે કે આ રોગમાં એવું થાય કે આપણા આંખોની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ઓછી થઈ જાય અથવા તો આપણને આંખે દેખાય નહીં. એટલે કે વિટામિન એ છે એ આપણી આંખો અને ત્વચાની તંદુરસ્તી માટે જરૂરી છે. હવે આપણે જોઈએ તો વિટામિન બી, કે વિટામિન બી આપણને ક્યાંથી મળે છે? તો કે વિટામિન બી ના સ્ત્રોત છે લીલા શાકભાજી, અનાજ, ફણગાવેલા કઠોળ. એટલે કે વિટામિન બી આપણને મળે છે લીલા શાકભાજીમાંથી, અનાજમાંથી અને ફણગાવેલા કઠોળમાંથી. વિટામિન બી છે એ આપણા ચેતાતંત્ર અને પાચન તંત્રની કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી છે. હવે તમને એમ થાય કે ચેતાતંત્ર એટલે શું? તો કે આપણે કોઈ પણ ગરમ વસ્તુને અડીએ તરત જ આપણે હાથ લઈ લઈએ છીએ. કોઈ પણ વસ્તુને આપણે અડીએ તો એ ઠંડી છે કે ગરમ છે એનો આપણને અનુભવ થાય છે. તો એ ગરમપણા કે ઠંડાપણાનો અનુભવ કરાવવાનું કામ છે એ ચેતાતંત્ર કરે છે. જેમ કે આપણને પગમાં કંઈક વાગ્યું હોય તો તરત જ આપણને જાણ થાય છે. પછી પાચન તંત્ર એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય છે. એટલે કે ચેતાતંત્ર અને પાચન તંત્રની કાર્યક્ષમતા વધારવા માટે વિટામિન બી જરૂરી છે. હવે જો આપણને વિટામિન બી લાંબા સમય સુધી મળે નહીં ખોરાકમાંથી તો આપણને બેરી-બેરીનો રોગ થાય છે. બેરી-બેરીના રોગમાં આપણા સ્નાયુઓ છે એ સાવ નબળા પડી જાય છે, જેથી આપણે વ્યવસ્થિત રીતે સારી રીતે કાર્ય કરી શકતા નથી. એટલે કે સ્નાયુઓ આપણા નબળા પડી જાય છે. પછી આવે છે વિટામિન સી, કે વિટામિન સી આપણને ક્યાંથી મળે છે? તો કે મોટા ભાગનું વિટામિન સી છે એ ખાટા ફળોમાંથી, એટલે કે લીંબુ છે, સંતરા છે, મોસંબી છે, એ બધા ફળો છે એમાંથી આપણને વિટામિન સી મળે છે. લીંબુ, ટામેટા, મોસંબી વગેરે. એટલે કે લીંબુ, ટામેટા, મોસંબી એટલે કે ખાટા ફળોમાંથી આપણને વિટામિન સી મળે છે. હવે વિટામિન સી છે એ આપણા દાંત અને પેઢાની તંદુરસ્તી માટે જરૂરી છે. અને જો વિટામિન સી આપણને ન મળે તો આપણને સ્કર્વી નામનો રોગ થઈ શકે છે. હવે સ્કર્વી નામના રોગમાં આપણા દાંત અને પેઢા છે એ નબળા પડી જાય છે અને તેમાંથી લોહી નીકળવા માંડે છે. પછી આપણે આગળ જોઈએ તો વિટામિન ડી. વિટામિન ડી આપણને માંસ, દૂધ અને સૂર્યપ્રકાશ એટલે કે વિટામિન ડી આપણને માંસમાંથી, દૂધમાંથી અને સૂર્યપ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન ડી નથી મળતું, પરંતુ જ્યારે સૂર્યનો પ્રકાશ આપણી ચામડી ઉપર પડે ત્યારે આપણા શરીરમાં વિટામિન ડી
ઉત્પન્ન થાય છે. વિટામિન ડી છે એ આપણા હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. હવે વિટામિન ડી આપણને ન મળે તો આપણને સુક્તાન નામનો રોગ થઈ શકે છે. હવે આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે આપણે અમુક એવા શાકભાજી છે જ્યારે કાપીએ છીએ ત્યારે આપણા હાથ ભીના થાય છે. જેમ કે તમે લીંબુ કાપો, ટમેટું કાપો છરીથી, ત્યારે આપણા હાથ ભીના થાય છે. એનું કારણ છે કે અમુક એવા શાકભાજી છે, ફળો છે, તેમાં પાણી રહેલું હોય છે, જેથી આપણા હાથ ભીના થાય છે. તો હવે આપણે જોઈએ કે આપણા શરીરમાં પાણીની શું અગત્ય છે, કે શું કામ આપણા શરીર માટે પાણી જરૂરી છે. જેમ આપણે પાણીનો ઉપયોગ છે એ અમુક શાકભાજી અને ફળમાંય પાણી હોય છે. એ ઉપરાંત આપણે પાણી પણ પીએ છીએ અને આપણે ખોરાક રાંધવા માટે પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો પાણીની અગત્ય કે આપણા શરીરમાં વાયુ એટલે કે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ. એ ઉપરાંત પોષક દ્રવ્યો એટલે કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને આ ખનિજ કે જ્યારે આપણા ખોરાકનું પાચન થાય છે ત્યારે આ બધા પદાર્થો છૂટા પડે છે, એટલે પોષક દ્રવ્યો. અને ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે આપણા શરીરમાં જે નકામા જે કચરો છે તે બધાનું વહન કરાવવાનું કાર્ય પાણી કરે છે. એટલે કે વાયુ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યો આ વહન કરાવવાનું કામ પાણી કરે છે. બીજું કાર્ય કે પાણી આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે. પછી આવે ત્રુટિજન્ય રોગ. ત્રુટિજન્ય રોગ એટલે કે આપણે જે પોષક દ્રવ્યો વિશે માહિતી મેળવી, કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર, અને એમાંય આપણે જોયું કે વિટામિન એ ની ઉણપ હોય તો રતાંધણાપણું થાય, વિટામિન બી ની ઉણપ હોય તો બેરી થાય, વિટામિન સી ની ઉણપ હોય તો સ્કર્વી થાય, વિટામિન ડી ની ઉણપ હોય તો સુક્તાન થાય. એટલે ત્રુટિજન્ય રોગ એટલે શું કે કોઈ પણ પોષક દ્રવ્યની ઉણપ જો લાંબા સમય સુધી રહે અને જેનાથી રોગ ઉત્પન્ન થાય તે રોગને ત્રુટિજન્ય રોગ કહે છે. હવે આપણે કે દાખલા તરીકે લીલા શાકભાજી નથી લીધા અને અઠવાડિયું સુધી આપણે લીલું શાકભાજી ખાધું નથી તો આપણને કઈ રતાંધણાપણું આવી જાય નહીં. લાંબા સમય સુધી જો આપણે ખોરાક લઈએ જ નહીં તો આપણને આ રોગ થઈ શકે છે. હવે ત્રુટિજન્ય રોગની આપણે વ્યાખ્યા જોઈએ તો પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહે અને જે રોગ થાય એટલે કે પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહે અને પછી જે રોગ ઉત્પન્ન થાય તેને આપણે ત્રુટિજન્ય રોગ કહીએ છીએ. હવે આપણે આજે એકવાર નજર ફેરવી લઈએ આ વસ્તુ ઉપર કે વિટામિન એ છે એ આપણને ગાજર, પાલક, કોબીજ, અને ખાસ કરીને રોગના નામ યાદ રાખવાના કે વિટામિન એ ન હોય તો રતાંધણાપણું થાય, વિટામિન બી ની ઉણપ સર્જાય તો બેરી થાય, વિટામિન સી ની ઉણપ સર્જાય તો સ્કર્વી નામનો રોગ થાય, અને વિટામિન ડી ન હોય તો સુક્તાન નામનો રોગ થાય. હવે એક વૈજ્ઞાનિક કારણ પૂછાય છે કે નાના બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. તો એની પાછળનું કારણ છે કે વિટામિન ડી છે એ હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. નાના બાળકો હોય ત્યારે એના હાડકાનો વિકાસ થતો હોય, હાડકા મજબૂત થતા હોય, જેથી જ્યારે આપણે બાળકોને સૂર્યપ્રકાશમાં રમવા દઈએ
ત્યારે એના હાડકાં મજબૂત થાય છે અને તેને સુક્તાન નામનો રોગ થતો નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો કે ખનિજ ક્ષારો. ખનિજ ક્ષારોમાં આપણે 4 ખનિજ ક્ષાર વિશે ભણવાનું છે: કેલ્શિયમ, ફોસ્ફરસ, આયોડીન અને આયર્ન. હવે કેલ્શિયમ છે, કેલ્શિયમ આપણને શેમાંથી મળે છે? તો કેલ્શિયમ છે એ આપણને દૂધ, ઈંડામાંથી મળે છે. કેલ્શિયમ છે એ આપણા હાડકાની મજબૂતાઈ માટે ખૂબ જ જરૂર છે, તેમજ આપણા દાંતની મજબૂતાઈ માટે પણ ખૂબ જ કેલ્શિયમ જરૂરી છે. પછી બીજું ખનિજ ક્ષાર છે ફોસ્ફરસ. ફોસ્ફરસ આપણને મળે છે કેળા, દૂધ, ઘઉં, ચોખા. ફોસ્ફરસ આપણને કેળા, દૂધ, ઘઉં અને ચોખામાંથી મળે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ આ 2 ખનિજ ક્ષાર આપણા હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. હવે આયોડીન. આયોડીન આપણને મીઠું, માછલી અને આદુ આ આયોડીનના સ્ત્રોત છે. મીઠું, માછલી અને આદુ. હવે જો આપણા શરીરમાં આયોડીનની ઉણપ સર્જાય તો આપણને ગોઈટર નામનો રોગ થાય. હવે આપણે જોઈએ તો કે ગોઈટર નામના રોગમાં શું થાય? તો કે આપણા ગળામાં થાઇરોઇડ નામની એક ગ્રંથિ આવેલી હોય અને એ થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. હવે એ ગ્રંથિ થાઇરોક્સિન બનાવવા માટે એને આયોડીન જરૂરી છે અને જો એ આયોડીન ન મળે તો એ થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય નહીં. અને જો થાઇરોક્સિનનો સ્ત્રાવ ન થાય તો આપણા લોહીમાં આવેલ હિમોગ્લોબિન બને નહીં. અને હિમોગ્લોબિન ન બને તો હિમોગ્લોબિનનું કાર્ય છે કે આપણે જે નાક વાટે ઓક્સિજન વાયુ લઈએ છીએ તે શરીરના વિવિધ ભાગમાં પહોંચાડવાનું કામ હિમોગ્લોબિન કરે છે. અને જો હિમોગ્લોબિન બંધ થઈ જાય બનવાનું તો આપણને ઘણી પ્રકારની મુશ્કેલી આવી શકે છે, જેમ કે આપણા શરીરમાં ઓક્સિજનનો ઘટાડો થાય. એટલે કે આયોડીનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. પછી છે આયર્ન. આયર્ન આપણને મળે છે લીલા પાંદડાવાળા શાકભાજી એટલે કે પાલક, સફરજન જેવા ફળોમાંથી. હવે આયર્ન ન હોય તો આપણને એનિમિયા નામનો રોગ થાય છે. એટલે કે આયર્ન છે એ આપણા લોહી બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. એટલે કે જો આયર્ન ન મળે તો આપણને એનિમિયા નામનો રોગ થઈ શકે છે. હવે આપણા વિદ્યાર્થી મિત્રો એ જોયું કે આપણે છે કે ખોરાક લઈએ છીએ અને એ ખોરાકમાં કેટલાય પોષક દ્રવ્યો આવેલા હોય છે અને જો એ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવામાં ન આવે તો આપણને કેટલાય પ્રકારના રોગ થઈ શકે છે. જેમ આપણે આગળ ત્રુટિજન્ય રોગ વિશે વાત કરી અને એમાંય ત્રુટિજન્ય રોગોમાં કે આયોડીન ન મળે તો આપણને ગોઈટર નામનો રોગ થાય અને આયર્ન ન મળે તો એનિમિયા નામનો રોગ થાય. એટલા માટે બાળકો આપણે આજે જોઈશું સમતોલ આહાર, કે આપણે છે સમતોલ આહાર લેવો જોઈએ. તો હવે આપણે જાણીએ કે સમતોલ આહાર એટલે શું.
કે આપણે જે ખોરાક લઈએ છે એ ખોરાકમાં બધા પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોય અને આપણા શરીરને પૂરતું પોષણ મળી રહે તેવા ખોરાકને સમતોલ આહાર કહે છે. વ્યાખ્યા આપણે જોઈએ, બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં, બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોય અને શરીરને પૂરતું પોષણ મળી રહે તેવા આહારને એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં બધા જ પોષક દ્રવ્યો હોય, એટલે કે કાર્બોદિત હોય, ચરબી હોય, પ્રોટીન હોય, વિટામિન હોય અને ખનિજ ક્ષાર હોય, અને જેના કારણે આપણા શરીરમાં એ બધા વસ્તુની જરૂર છે અને તે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા પ્રકારના ખોરાકને સમતોલ આહાર કહે છે. એટલે કે આપણને કોઈ પણ વસ્તુ ભાવતી હોય તો એ જ વધારે પ્રમાણમાં લેવી એવું નહીં. આપણને ભાવતું હોય કે ન ભાવતું હોય તો પણ આપણે ખોરાકમાં તેનો સમાવેશ કરવો જોઈએ. નહીં કે ખાલી આપણે ઘી વધારે તેલવાળી જ વસ્તુ ખાધા કરીએ. આપણને કારેલા કડવું ન ભાવતું હોય તો પણ આપણે એને આપણા ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ, જેથી આપણને ત્રુટિજન્ય રોગ થાય નહીં. હવે આપણે જોઈએ પાચક રેસા. પાચક રેસાને વૃક્ષાંશના નામે પણ ઓળખવામાં આવે છે. પાચક રેસા આપણને મળે છે અનાજ, લીલા શાકભાજી, પાચક રેસા આપણને મળે છે અનાજ અને લીલા શાકભાજી. પાચક રેસા છે એમાંથી આપણને પોષણ મળતું નથી, પરંતુ તેની અગત્ય છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ મોં વાટે તેને પાચન તંત્રમાં આગળ વધવા માટે પાચક રેસા સહાય કરે છે. એટલે કે ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં સહાય કરે. આગળ વધવામાં સહાય કરે. એટલે પાચક રેસા છે એ આપણા શરીરમાંથી અપાચિત જે ખોરાક છે, એટલે કે જે ખોરાકનું પાચન નથી થયું તેને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 2 માં જોયું પ્રોટીનનું કાર્ય, કે પ્રોટીન છે એ આપણને ક્યાંથી મળે છે, પ્રોટીનનું આપણા શરીરમાં શું કાર્ય છે. એ ઉપરાંત આપણે જોયું કે વિટામિન છે એ કેટલા બધા પ્રકારના હોય છે. એમાંના આપણે 4 વિટામિન વિશે અભ્યાસ કર્યો: વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડી. અને આપણે એ પણ જોયું કે આપણા શરીરમાં વિટામિન એ ન હોય તો આપણને રતાંધણાપણું થાય, વિટામિન બી ન હોય તો બેરી થાય, વિટામિન સી ન હોય તો આપણને સ્કર્વી નામનો રોગ થાય, વિટામિન ડી ન હોય તો આપણને સુક્તાન નામનો રોગ થાય. એ ઉપરાંત આપણે જોયું ખનિજ ક્ષારો, 4 ખનિજ ક્ષારો, જેમ કે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયોડીન અને આયર્ન. અને આયોડીનની આપણા શરીરમાં ખામી હોય તો આપણને ગોઈટર નામનો રોગ થાય, આયર્નની ખામી હોય તો એનિમિયા નામનો રોગ થાય. એ ઉપરાંત કે ત્રુટિજન્ય રોગ કોને કહેવાય, સમતોલ આહાર કોને કહેવાય, તેના વિશે આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ મુદ્દા સમજાઈ ગયા હશે. હવે આપણે આગળના મુદ્દાઓની ચર્ચા
બીજા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.